નમસ્કાર મિત્રો. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન, ધોરણ 11, સ્વાધ્યાય 2, ધંધાકીય સેવાઓ, જેના અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ક્વેશ્ચન નંબર 1 છે, નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતો અનુસાર નથી? તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એ તો વીમાનો સિદ્ધાંત છે. નુકસાન વળતરનો સિદ્ધાંત એ પણ વીમાનો સિદ્ધાંત છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત એ બધા વીમાના સિદ્ધાંત છે. અહીંયા જે સિદ્ધાંતો અનુસાર નથી તો ડી આવશે. નફાનો સિદ્ધાંત એ વીમા કરારનો સિદ્ધાંત નથી, કારણ કે વીમાનો હેતુ ક્યારે પણ નફો કમાવાનો ના હોઈ શકે. તો આન્સર છે ડી, નફાનો સિદ્ધાંત એ વીમા કરારનો સિદ્ધાંત નથી. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો સામાન્ય વીમાનો સૌથી જૂનામાં જૂનો કોઈ વીમો હોય તો એ છે દરિયાઈ વીમો, જેની શરૂઆત લોઇડ્સ ઓફ લંડને કરી હતી અને છેલ્લા 325 વર્ષથી આ લોઇડ્સ ઓફ લંડન એ દરિયાઈ વીમામાં ખૂબ જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા ધરાવે છે. તો સામાન્ય વીમાનો સૌથી જૂનામાં જૂનો દરિયાઈ વીમો છે જે લોઇડ્સ ઓફ લંડને શરૂઆત કરેલો મિત્રો. તો આન્સર છે બી, દરિયાઈ વીમો. વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું રોકાણ કરી શકે છે? તો મિત્રો ભારત સરકારે 1991માં 3 આર્થિક સુધારા અપનાયા. ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. એ મુજબ હવે ભારતની અંદર વિદેશી વીમા કંપની, બીજા દેશની વીમા કંપની 49%, 49% રોકાણ કરી શકે છે. એને FDI કહેવાય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હવે બીજા દેશની વીમા કંપની ભારતની વીમા કંપનીમાં 49% સીધું રોકાણ કરી શકે છે. એટલે આન્સર છે બી, 49%. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? તો કિસાન વિકાસ પત્ર, જેને KVP કહે છે, તો કિસાન વિકાસ પત્ર જે છે મિત્રો, એમાં તમે જે પણ રકમ મૂકો છો એની 2 ગણી તમને ચૂકવવામાં આવે છે. દાખલા કે તમે 10,000 રૂપિયાનું કિસાન વિકાસ પત્ર લો તો એ તમને 100 મહિના પછી એની 2 ગણી રકમ આપશે. એટલે હાલ તમે 10,000 રોક્યા હોય તો પછી તમને એની મુદત પૂરી થાય 2 ગણી રકમ ચૂકવવામાં આવશે. તો આન્સર છે એ, 2 ગણી રકમ ચૂકવવામાં આવે છે. નીચેના પૈકી કયા વીમામાં જોખમનું તત્વ વધુ સમાયેલું છે? તો મિત્રો જે જોખમ છે એ સૌથી વધારે હવાઈ વીમામાં છે, કારણ કે હવાઈ વ્યવહાર એ ખૂબ જ ઝડપી છે અને મિત્રો જ્યાં ઝડપ હોય ત્યાં જોખમ પણ વધુ છે. તો હવાઈ વીમામાં જોખમનું તત્વ વધુ છે, એટલે સામાન્ય વીમા કરતાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે, કારણ કે અહીંયા જોખમ વધુ છે. તો આન્સર છે સી, હવાઈ વીમો. મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? તો એ છે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, IMO. અહીંયા ટપાલી ઘરે નાણાં પહોંચાડતો નથી. એટલે માની લો કે તમારે અહીંથી કોઈને સુરતના વ્યક્તિને પૈસા આપવા છે કે મુંબઈના વ્યક્તિને પૈસા આપવા છે,
તો તમારે પોસ્ટ ઓફિસમાં એ પૈસા ભરી દેવાના, એનું કમિશન આપવું પડે. જે વ્યક્તિને તમે નામ મોકલવા માગતા એનું નામ સરનામું લખી દેવું પડે. અને પછી એ પોસ્ટ વિભાગ તમને એક બંધ કવરની અંદર એક પિનકોડ આપે. પછી તમારે એ વ્યક્તિને ફોન કરીને કહી દેવાનો આ પિનકોડ. એટલે પછી એ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં જાય અને પોતાનું આઈડેન્ટિટી કાર્ડ, આધાર કાર્ડ બતાવે ને પિનકોડ બોલશે એટલે તરત જ એને પૈસા ચૂકવવામાં આવશે. અહીંયા ટપાલી ઘરે પહોંચાડતો નથી, પણ જેને નાણાં મેળવવાના છે એને પોસ્ટ ઓફિસમાં જઈને પૈસા લેવાના રહેશે. દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી? તો દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન દ્વારા એની શરૂઆત કરવામાં આવી મિત્રો. તો આન્સર છે બી, લોઇડ્સ ઓફ લંડન. દરિયાઈ વીમાની શરૂઆત કરનાર લોઇડ્સ ઓફ લંડન કેટલા વર્ષોથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે? તો મિત્રો સામાન્ય વીમામાં સૌથી જૂનામાં જૂનો દરિયાઈ વીમો છે એ લોઇડ્સ ઓફ લંડને છેલ્લા 325 વર્ષથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખેલી છે મિત્રો. તો આન્સર છે સી, 325 વર્ષ. ભારતમાં જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો મિત્રો ભારતની અંદર ઘણી બધી ખાનગી વીમા કંપનીઓ હતી. એના રીતિ રિવાજો યોગ્ય નહોતા, ગ્રાહકને રક્ષણ નહોતું મળતું, પ્રીમિયમના દર ઘણા ઊંચા હતા. એટલે ભારતે આઝાદી બાદ જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાષ્ટ્રીયકરણનો મતલબ એ થયો કે જે વીમાની માલિકી ખાનગી લોકોના હાથમાં હતી એ સરકારે પોતાના હાથમાં લીધી, એને રાષ્ટ્રીયકરણ કર્યું કહેવાય. અને સરકાર દ્વારાનું રાષ્ટ્રીયકરણ મિત્રો 19મી જાન્યુઆરી 1956ના રોજ કરવામાં આવ્યું. એટલે 19મી જાન્યુઆરી 1956થી ભારતમાં જેટલી પણ જીવન વીમા કંપની હતી એનું સંચાલન LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યું. એટલે 19મી જાન્યુઆરી 1956થી ભારતમાં જેટલા પણ જીવન વીમા હતા એની માલિકી સરકારની થઈ ગઈ, આનું સંચાલન LICને સોંપવામાં આવ્યું. તો આન્સર છે એ. સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ 19 જાન્યુઆરી 1956માં થયું. જ્યારે સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ મિત્રો 1 જાન્યુઆરી 1973ના રોજ કરવામાં આવ્યું. એટલે ભારતમાં ઘણી બધી ખાનગી સામાન્ય વીમા કંપની હતી, જનરલ ઇન્સ્યોરન્સ. તો ભારત સરકારનું રાષ્ટ્રીયકરણ કર્યું અને એની માલિકી સરકારના હાથમાં આવી ગઈ. તો બી છે. તો જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ 19 જાન્યુઆરી 1956માં થયું. સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1973માં થયું. વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના ક્યારે થઈ? વીમા નિયમન અને વિકાસ સત્તા, જેને IRDA કહેવામાં આવે છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. જેમ ભારતની તમામ બેન્કો છે એના પર દેખરેખ રાખવા માટે રિઝર્વ બેન્કની સ્થાપના કરવામાં આવી, એમ ભારતની તમામ વીમા કંપનીઓ નીતિમત્તાથી વીમાનું કામ કરે, ગ્રાહકનું રક્ષણ કરે. એ માટે વીમા નિયમન વિકાસ સત્તા, જેને ઇંગ્લિશમાં IRDA તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, એની સ્થાપના મિત્રો 1999ની અંદર કરવામાં આવ્યું. એટલે ભારતની અંદર જેટલી પણ વીમા કંપની છે એના પર દેખરેખ રાખવાનું, એના પર નિયમન, એના પર અંકુશ રાખવાનું કામ મિત્રો IRDA કરે છે. એની સ્થાપના 1999માં થઈ. તો આન્સર છે સી, 1999. ભારતીય ટપાલ ખાતું કેટલા વર્ષોથી માહિતી સંચારની સેવા પૂરી પાડે છે? તો મિત્રો ભારતમાં જે ટપાલ છે એની શરૂઆત અંગ્રેજોના શાસનકાળ દરમિયાન થઈ હતી.
અંગ્રેજ ગવર્નર લોર્ડ ડેલ હાઉસીએ ભારતમાં રેલવે અને ટપાલની શરૂઆત કરાવી હતી અને ભારતમાં સૌથી જૂનામાં જૂનું સરળ અને સસ્તામાં સસ્તું કોઈ માધ્યમ હોય માહિતી સંચાર તો ટપાલ ખાતું છે. એ 150 વર્ષ કે તેનાથી વધુ સમયથી માહિતી સંચારની સેવા પૂરી પાડી રહ્યું છે. ભારતમાં ટપાલ ખાતું ઓછામાં ઓછી કેટલી પોસ્ટ ઓફિસો ધરાવે છે? મિત્રો, ભારતમાં જે ટપાલ ખાતું છે એને વિશ્વની અંદર સૌથી વધુ પોસ્ટ ઓફિસ ધરાવતું ખાતું છે. એક વર્લ્ડ રેકોર્ડ છે મિત્રો. ભારતનું જે ટપાલ ખાતું છે એની 1,50,000 કરતાં પણ વધુ મિત્રો પોસ્ટ ઓફિસ ભારતમાં કામ કરી રહી છે, જે મોટે ભાગે ગ્રામીણ વિસ્તારમાં વધુ છે. એક વર્લ્ડ રેકોર્ડ છે મિત્રો. તો આન્સર છે ડી. કિસાન વિકાસ પત્રમાં રોકેલી રકમ કેટલા મહિના પછી વ્યાજ સાથે 2 ગણી મળે? તો કિસાન વિકાસ પત્રનો જે સમય છે 100 મહિના છે મિત્રો. 8 વર્ષ અને 4 મહિના. તમે જે પૈસા રોકો એ 8 વર્ષ અને 4 મહિના એટલે 100 મહિના પછી તમને 2 ગણી ચૂકવવામાં આવે. તમે આજે 1 લાખ રૂપિયા મૂકો તો આજે 1 લાખ મૂક્યા તો 100 મહિના પછી એના 2 ગણા તમને 2 લાખ રૂપિયા એ લોકો આપશે. તો આન્સર છે બી, 100 માસ પછી. જાહેર ભવિષ્ય નિધિના ખાતાની મુદત કેટલા વર્ષની છે? જાહેર ભવિષ્ય નિધિને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કહે છે. એક સારી યોજના છે મિત્રો, જેમાં તમે ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1,50,000 સુધી નાણાં ભરી શકો છો. કોઈ પણ વ્યક્તિના નામે પીપીએફ ખાતું ખોલાવી શકાય છે મિત્રો. અને આ જે પીપીએફ છે એની મુદત મિત્રો 15 વર્ષની રાખેલી છે. હા, 15 વર્ષ પછી તમારી ઈચ્છા હોય તો બીજા 5 વર્ષ તમે લંબાવી શકો છો, પણ આમ એની મુદત 15 વર્ષ હોય છે. તો આન્સર છે સી, 15 વર્ષ. જાહેર ભવિષ્ય નિધિ ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછી કેટલી રકમ ભરવી પડે છે? તો પીપીએફ જાહેર ભવિષ્ય નિધિમાં ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1,50,000 સુધી તમે ભરી શકો છો મિત્રો. પણ અહીંયા ઓછામાં ઓછી કીધી છે તો 500 જવાબ આવશે. તો આન્સર છે ડી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. વીમો એટલે શું? તો વીમો એ 2 પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જે દ્વારા વીમો ઉતરાવનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલ સમયની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. તો વીમો જે છે મિત્રો, એમાં 2 પક્ષકાર છે. એમાં એક વીમો લેનાર છે અને એક વીમો આપનાર એટલે વીમા કંપની છે. એમાં વીમો લેનાર એ પ્રીમિયમ ભરે છે અને બદલામાં એને વીમા કંપની વચન આપે છે કે તમને જો કોઈ નુકસાન થશે તો એનું વળતર વીમા કંપની ચૂકવશે. વીમો એ 2 પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે કે જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમના બદલામાં વીમા કંપની પાસેથી નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન મેળવે છે. વીમા પોલિસી એટલે શું? વીમાના લેખિત કરારના દસ્તાવેજને વીમા પોલિસી કહે છે. તમે વીમો લીધો મિત્રો, પણ વીમાનો કરાર લેખિત છે. એમાં જે વીમો લેનાર છે એને પોતાની સંપૂર્ણ માહિતી વીમા કંપનીને આપવાની હોય છે અને બદલામાં વીમા કંપની પણ પ્રીમિયમની રકમ કેટલી
વીમો કેટલા રૂપિયાનો છે એનો લેખિતમાં સહી સિક્કા સાથે આપવામાં આવે છે, એને વીમા પોલિસી કહે છે. તો વીમાના લેખિત કરારના દસ્તાવેજને વીમા પોલિસી કહે છે. જીવન વીમો એટલે શું? જે વ્યક્તિએ વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને નક્કી કરેલી રકમ ચૂકવવાનું વીમા કંપની વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. તો મિત્રો, જીવન વીમામાં બે આવે, કે જિંદગીનો વીમો અને એક હયાતીનો વીમો. વ્યક્તિના જીવન સાથે સંકળાયેલા વીમાને જીવન વીમો કહેવામાં આવે છે. એમાં જે જિંદગીનો વીમો છે એ વીમાની ખાસિયત છે કે જે વ્યક્તિએ વીમો લીધો એને તો રકમ મળતી જ નથી. દાખલા કે હું જિંદગીનો વીમો લઉં તે પૈસા મને ના મળે, મારે પ્રીમિયમ મારે ભરવાનું, અને જ્યારે હું મૃત્યુ પામું ત્યારે એ રકમ મારા વારસદારને ચૂકવવાનું વીમા કંપની વચન આપે, એ જિંદગીનો વીમો છે. અહીંયા ખાસિયત એ છે કે વીમો ભરનાર વ્યક્તિને એ વીમાના પૈસા નથી મળતા, પણ એ વ્યક્તિ મૃત્યુ પામે તેના વારસદારને નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન વીમા કંપની આપે, એ જિંદગીનો વીમો છે. મિત્રો, સામાન્ય વીમાની વ્યાખ્યા આપું. જે મિલકતનું ભૌતિક મૂલ્ય આંકી શકાતું હોય અને નક્કી કરેલા કારણોસર નુકસાનનું વળતર વીમા રકમની મર્યાદામાં નિયત ગણતરી મુજબ મેળવી શકાય તેવા વીમા કરારને સામાન્ય વીમો કહે છે. તેમાં માલની હેરફેરનો વીમો, આગના વીમા અને અન્ય સામાન્ય વીમાનો સમાવેશ થાય છે. સામાન્ય વીમો, જેને જનરલ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. તો મિત્રો, માલ કે મિલકત ને લગતા વીમાને સામાન્ય વીમો કહેવાય. વ્યક્તિના જીવન સાથે સંકળાયેલો વીમો એ જીવન વીમો છે, અને વ્યક્તિના માલ કે મિલકતને લગતો વીમો એ સામાન્ય વીમો છે. સામાન્ય વીમાની ખાસિયત એ છે કે તમે તમારા મકાનનો, ઘરનો, તમારા સ્કૂટરનો, ફોર વ્હીલરનો વીમો લઈ શકો છો. એવી કોઈ પણ મિલકત કે જેનું ભૌતિક મૂલ્ય આંકી શકાય એનો તમે વીમો લઈ શકો છો. અને તમે એનો વીમો લીધો તો વીમા કંપની નુકસાન વળતર ચૂકવવાનું તમને વચન આપશે. સામાન્ય વીમો છે. એમાં 3 પ્રકાર આવે. એક માલની હેરફેરનો વીમો, બીજો આગનો વીમો, અને અન્ય સામાન્ય વીમો. માલની હેરફેરની અંદર તમે દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો લઈ શકો. તમારી દુકાનમાં માલ કે મિલકતના રક્ષણમાં તમે આગનો વીમો લઈ શકો. અન્ય સામાન્ય વીમામાં તમારા વાહનનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, ચોરીને લગતો વીમો, મેડિક્લેમ તમે લઈ શકો છો. વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો તો હવાઈ માર્ગ એ થતો વાહન વ્યવહાર એ સૌથી ઝડપી માધ્યમ છે. વાહન વ્યવહારના જે જુદા જુદા માર્ગ છે એમાં હવાઈ માર્ગ એ સૌથી ઝડપી, જો કે જોખમ પણ મિત્રો ઊંચું છે. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? જ્યારે ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. મિત્રો, અહીંયા ખાસિયત એ છે કે ટ્રેનના બધા ડબ્બા ચાલક બળ ધરાવતા હોય, અથવા કેટલાક ડબ્બા એ ચાલક બળ ધરાવે છે, એ મલ્ટિપલ યુનિટ ટ્રેન છે. વખાણની સેવાનો અર્થ પેદાશોનું મૂળ સ્વરૂપ અકબંધ રહે, તેના ગુણધર્મો જળવાઈ રહે
અથવા ઓછામાં ઓછો ફેરફાર હોય તે રીતે કરવામાં આવતી પેદાશોના સંગ્રહને વખારની સેવા કહે છે. તો વખાર એટલે માલના સંગ્રહ અને જાળવણીની જે વ્યવસ્થા છે એને વખાર કહેવામાં આવે. એવી કોઈ પણ જગ્યા કે જ્યાં તમે તમારા માલનો સંગ્રહ કરી શકો છો એ જગ્યાને વખાર તરીકે ઓળખવામાં આવે છે. એનો મુખ્ય હેતુ કે તમારી વસ્તુ છે એ મૂળ સ્વરૂપે સાચવણી થાય, એમાં માલના જે ગુણધર્મો છે અંદર જળવાઈ રહે, એ સંગ્રહની જગ્યાને વખાર કહેવાય. મિત્રો, તમારા ઘરમાં જે સ્ટોર રૂમ છે એ પણ વખાર કહેવાય, જેમાં તમે આખા ઘરનો જે વધારાનો સામાન છે એનો સંગ્રહ કરો છો. તમારા ઘરમાં જે રેફ્રિજરેટર છે એ પણ વખાર છે મિત્રો. એ ખાસ વખાર છે, વિશિષ્ટ વખાર. એ તમારું કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં તમે દૂધ, શાકભાજી, ફ્રૂટ જે વસ્તુઓનો સંગ્રહ કરો છો. મિત્રો, સામાન્ય વખારનો અર્થ જણાવું. જે માલના સંગ્રહ માટે જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા આપવામાં આવતી નથી તેવી વખારોને સામાન્ય વખાર કહે છે. સામાન્ય વખાર એટલે મિત્રો એવી કોઈ પણ વખાર કે જેમાં માલના સંગ્રહ અને જાળવણી માટે કે સુરક્ષા માટે તમારે કોઈ ખાસ પ્રકારની સેવા આપવી પડતી નથી. એમાં તમે કોઈ પણ પ્રકારના માલનો સંગ્રહ કરી શકો છો. એ સામાન્ય વખાર છે. તમારા ઘરમાં જે સ્ટોર રૂમ છે સામાન્ય વખાર કહેવાય. લોખંડનો વેપારી કે સિમેન્ટનો વેપારી કે ફર્નિચરનો વેપારી કે 2 વ્હીલર કે 4 વ્હીલરને સાચવવા માટે તમે જે વખાર બનાવો એ સામાન્ય વખાર છે. કેવી પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વિશિષ્ટ વખારો જરૂરી છે? તો ફળ, દૂધ, શાકભાજી જેવી નાશવંત પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજ જે વિશિષ્ટ વખારો જરૂરી છે. કારણ કે અહીંયા ગુણવત્તા અગત્યની છે. વસ્તુ નાશવંત એટલે બગડી જવાની શક્યતા છે. તેમાં તમે કોલ્ડ સ્ટોરેજમાં રાખી લાંબો સમય સંગ્રહ કરી શકો. સ્વાસ્થ્યના વીમા વિશે ટૂંકમાં માહિતી આપો. જ્યારે વીમા કંપની વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહે છે. આ પ્રકારના વીમા માટે ભરેલા પ્રીમિયમની રકમ નિશ્ચિત મર્યાદા સુધી આવકવેરામાં બાદ મળે છે. સ્વાસ્થ્યનો વીમો જેને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહે છે. મિત્રો, માનવીનું સ્વાસ્થ્ય એ ખૂબ જ જરૂરી છે અને સ્વાસ્થ્ય છે એ ગમે ત્યારે બગડી શકે અને વ્યક્તિ બીમાર પડે અથવા એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો ઘણો બધો ખર્ચ થતો હોય છે. એ ખર્ચને પહોંચી વળવા માટે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વીમો ઉતરાવનાર વ્યક્તિ એ ચોક્કસ શરતોને આધીન એ વીમો લે છે. એને જેટલાનો લેવો, 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખનો એ વીમો લઈ શકે છે. અને હવે તો મેડિક્લેમમાં તમે આખા ફેમિલીનો વીમો લઈ શકો છો. મેં મારા ઘરના 4 સભ્યોનો સંયુક્ત મેડિક્લેમ લીધો છે. એમાં મારો, મારી પત્ની અને મારા 2 બાળકોનો 10 લાખ રૂપિયાનો મેં વીમો લીધો છે. બદલામાં હું એનું પ્રીમિયમ ભરું છું. હવે માની લો કે અમારા 4માંથી કોઈ વ્યક્તિ બીમાર પડે કે અથવા એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો વીમા કંપની 10 લાખની મર્યાદામાં એ હોસ્પિટલનું બિલ ચૂકવશે. મેં 10 લાખ રૂપિયાનો વીમો લીધો છે, હું એનું પ્રીમિયમ ભરું છું. અમારે લોકો કોઈ ઘરમાં બીમાર પડ્યું, અમારા 4માંથી ગમે તે એક, અને 2 લાખ રૂપિયાનું બિલ બન્યું તો વીમા કંપની એ હોસ્પિટલના 2 લાખ ચૂકવશે.
હા, પણ માનો કે બિલ 12 લાખ રૂપિયા બન્યું, સમજજો, મેં વીમો 10 લાખનો લીધો છે, હવે હોસ્પિટલનું બિલ 12 લાખ બન્યું, તો વીમા કંપની 12 લાખ નહીં આપે, કારણ કે વીમા રકમ 10 લાખ છે. એટલે વીમા કંપની વધુમાં વધુ વળતર 10 લાખ આપશે, એનાથી વધુ આપશે નહીં. હયાતીનો વીમો કોને કહે છે? વીમો ઉતરાવનારે નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તેને અથવા નક્કી કરેલી મુદત પહેલા જો તેનું મૃત્યુ થાય તો તેના વારસદારોને નક્કી કરેલી રકમ ચૂકવી આપવાનું વીમા કંપની વચન આપે તેને હયાતીનો વીમો કહે છે. હયાતીનો વીમો એટલે મિત્રો એ પ્રકારનો વીમો છે કે વીમો ઉતરાવનાર વ્યક્તિ એ વીમાની મુદત નક્કી કરે. હવે મારી ઉંમર 30 વર્ષની હતી, એ 30 વર્ષની ઉંમરે મેં 20 વર્ષનો વીમો લીધો હયાતીનો. સમજો, મારી ઉંમર જ્યારે 30 વર્ષની હતી ત્યારે મેં હયાતીનો વીમો લીધો છે, 20 વર્ષની મુદતનો લીધો. એટલે મારે 20 વર્ષ સુધી મારે પ્રીમિયમ ભરવાનું, અને આ વીમો પૂરો ક્યારે થાય? હાલ 30 વર્ષે લીધો અને મુદત 20 વર્ષની છે, તો હું 20 વર્ષ સુધી વીમાના પ્રીમિયમની રકમ ભરીશ. એટલે આ વીમો પાકશે ક્યારે? કે જ્યારે 50 વર્ષ મને થશે, એ 50 વર્ષે આ વીમો પાકશે. હવે 50મા વર્ષે જો હું હયાત હોઉં, જો 50મા વર્ષે હું હયાત હોઉં તો એ પૈસા મને મળશે, અને 50 વર્ષ પહેલાં હું મૃત્યુ પામું તો એ રકમ મારા વારસદારને મળશે. તો આ હયાતીનો વીમો છે. આની ખાસિયત એ છે કે વીમો ઉતરાવનાર જો જીવિત હોય તો એને વીમાની રકમ મળશે, અને નક્કી કરેલી મુદત પહેલાં મૃત્યુ પામ્યો તેના વારસદારને વીમા કંપની રકમ ચૂકવવાનું વચન આપે એને હયાતીનો વીમો કહે છે. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શા માટે? માનવીની જિંદગીનું મૂલ્ય આંકી શકાતું નથી. તેથી દરેક વ્યક્તિ પોતાના પ્રીમિયમ ભરવાની ક્ષમતાના પ્રમાણે જીવન વીમાની રકમની મર્યાદા નક્કી કરે છે, અને તે જ રકમ નક્કી કરેલ વ્યાજ સહિત તેના વારસદારને ચૂકવવામાં આવે છે. તેથી અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. હક બદલાના સિદ્ધાંત મુજબ જે મિલકતને નુકસાન થયું હોય તેનું નુકસાનનું વળતર ચૂકવાઈ ગયા પછી નુકસાન પામેલ મિલકતનો માલિકી હક વીમા કંપનીનો બને છે, પરંતુ આ સિદ્ધાંત જીવન વીમાને લાગુ પડતો નથી. મૃત્યુ પામેલ વ્યક્તિના જીવન વીમાની રકમ વારસદારને ચૂકવાઈ ગયા પછી મૃતદેહ એટલે કે ડેડ બોડી પર વીમા કંપનીનો હક બનતો નથી, પરંતુ તેના વારસદારોનો અને કુટુંબીજનોનો હક રહે છે. તેથી હક બદલાનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. તો જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે મિત્રો માનવીનું જે જીવન છે એ અમૂલ્ય છે. એનું મૂલ્ય ક્યારે પણ આંકી શકાતો નથી. એટલે દરેક વ્યક્તિ પોતાના પ્રીમિયમ ભરવાની જે ક્ષમતા છે, કેપેસિટી છે, એને આધારે પોતાનો જીવન વીમો લઈ શકે છે. કોઈ 1 લાખનો લે, કોઈ 10,000નો લે, કોઈ 5 લાખનો લે, કોઈ 50 લાખનો લે, કોઈ 50 કરોડનો લઈ શકે. અહીંયા તમારી પ્રીમિયમ ભરવાની ક્ષમતાના આધારે તમે વીમાની રકમ નક્કી કરી શકો છો, અને તમે જ્યારે પ્રીમિયમ ભરો એટલે બદલામાં વીમા કંપની વચન આપે કે એ વ્યક્તિનું મૃત્યુ થશે કે વ્યક્તિને કોઈ નુકસાન થશે તેનું વળતર વીમા કંપની એના વારસદારને ચૂકવશે. જેથી અહીંયા નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ ના પડે. તમારી જોડે એક્ટિવા છે,
એ એક્ટિવાનો તમે વીમો લીધો એ સામાન્ય વીમો કહેવાય. હવે એક્ટિવાનો એક્સિડન્ટ થયો તો કેટલા રૂપિયા નુકસાન થયું એ ગણવામાં આવે અને વીમા કંપની નુકસાનનું વળતર ચૂકવે. પણ માની લો કોઈ વ્યક્તિ છે એ મૃત્યુ પામ્યું તો ત્યાં નુકસાન ગણવા ના બેસાય. કારણ કે હાર્ટ એટેકથી કોઈ મરી ગયો, હાર્ટ એટેકથી, તો એની ડેડ બોડી સામાન્ય જ હોય, ત્યાં નુકસાન ના ગણાય. પણ એ મરી ગયો છે હાર્ટ એટેકથી, તેના વારસદારને તમારે નક્કી થયેલી રકમ ચૂકવી આપવી પડે. અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ ના પડે. બીજું, હક બદલાના સિદ્ધાંતમાં કેવું હોય કે વીમા કંપની નુકસાનનું વળતર ચૂકવે, પછી નુકસાન પામેલ મિલકતનો માલિકી હક વીમા કંપનીનો બને. દાખલા તરીકે તમે તમારા એક્ટિવાનો વીમો લીધો અને એક્ટિવાનો એક્સિડન્ટ થયો ને 10,000ના સ્પેરપાર્ટ તૂટી ગયા, તો વીમા કંપની તમને 10,000નું વળતર આપે, પણ એ તૂટી ગયેલા જે સ્પેરપાર્ટ છે, જે સ્પેરપાર્ટ તૂટી ગયા એનો માલિકી હક વીમા કંપનીનો બને. પણ આ સિદ્ધાંત પણ જીવન વીમાને ના લાગુ પડે. દાખલે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો તો વીમા કંપનીના વારસદારને પૈસા તો ચૂકવશે, પણ પછી હક બદલાની જેમ એ ડેડ બોડી હોય, મૃતદેહ, એ પણ વીમા કંપની પોતાની જોડે નહીં રાખે ને વારસદારને સોંપી દેશે. જ્યારે બીજા વીમામાં કેવું કે જે નુકસાની પામેલ વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બની જાય. જ્યારે જીવન વીમામાં લાગુ ના પડે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો વીમા કંપની એના વારસદારને પૈસા પણ ચૂકવશે અને મૃતદેહ છે, ડેડ બોડી, એના પર બી વીમા કંપનીનો કોઈ હક બનતો નથી. એટલે કહી શકાય જિંદગીના વીમાને મિત્રો નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાતો ક્વેશ્ચન છે મિત્રો. ભારતમાં જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ શા માટે કરવામાં આવ્યું? તો મિત્રો, ભારતમાં બ્રિટિશ શાસનને કારણે ઘણી વિદેશી વીમા કંપનીઓ ભારતમાં વીમા ક્ષેત્રે પ્રવેશી હતી. અયોગ્ય વેપારી રીત રસમો અપનાવતી હોવાના આક્ષેપના કારણે 19 જાન્યુઆરી 1956ના રોજ વટ હુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. મિત્રો, ભારતમાં જ્યારે બ્રિટિશ શાસન હતું તો ઘણી બધી વિદેશી વીમા કંપનીઓ ભારતમાં પ્રવેશી હતી, બધી ફોરેનની હતી. હવે ભારતમાં બધી ખાનગી વીમા કંપનીઓ હતી. મિત્રો, એમનામાં કોઈ નીતિમત્તા નથી, કોઈ નીતિ નિયમો નહોતા. પ્રીમિયમનો દર ઊંચો હતો અને જ્યારે વ્યક્તિને નુકસાન થયેલું એ લોકો ગમે તેમ બહાના કાઢતા કે ભાઈ આ તમારે ભૂલના કારણે નુકસાન થયું છે, આ તમારી ખામી છે, અને એમ કરીને પૈસા ચૂકવતા જ નહીં. એમની રીત રસમો મિત્રો અયોગ્ય હતી. પ્રીમિયમના દર ઊંચા હતા. એટલે ભારતે 19મી જાન્યુઆરી 1956ના રોજ એક વટ હુકમ બહાર પાડ્યો અને ભારતમાં જેટલી પણ જીવન વીમાની કંપની છે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને ભારતમાં જેટલી પણ જીવન વીમાની કંપનીઓ હતી એ બધાનું સંચાલન LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીને, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યું. તો બ્રિટિશ વીમા કંપનીઓની અયોગ્ય વેપારી રીત રસમોના કારણે 19 જાન્યુઆરી 1956ના રોજ વટ હુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આજના લેક્ચરમાં મિત્રો આપણે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચનોની ચર્ચા કરી છે અને પરીક્ષામાં પૂછાતા ક્વેશ્ચનો છે. તો આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.